દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ બુધવારે અનેક ફ્લાઇટ્સ રદ કરી હતી। ક્રૂની અછત અને ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ્સ રદ કરાઈ હોવાનો ઇન્ડિગોએ દાવો કર્યો હતો, જેને લઈને હવે પાયલોટ એસોસિએશન મેદાને આવ્યું છે। પાયલોટ એસોસિએશને દાવો કર્યો કે પાયલોટની અછતના કારણે ફ્લાઇટ રદ નથી થઈ, પણ પ્લાનિંગમાં ભૂલ અને દબાણની રણનીતિના કારણે આ સ્થિતિ સર્જાઈ। પાયલોટ એસોસિએશને ઇન્ડિગો પર નિયમનું પાલન નહીં કરવાનો આરોપ લગાવ્યો। ગઈકાલે અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, દિલ્હી સહિતના એરપોર્ટ ઉપર ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો અટવાયા હતા। ક્રૂની અછત અને ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ્સ રદ કરાઈ હોવાનો ઇન્ડિગોએ દાવો કર્યો હતો, જેને લઈને હવે પાયલોટ એસોસિએશન મેદાને આવ્યું છે। પાયલોટ એસોસિએશને દાવો કર્યો કે પાયલોટની અછતના કારણે ફ્લાઇટ રદ નથી થઈ, પણ પ્લાનિંગમાં ભૂલ અને દબાણની રણનીતિના કારણે આ સ્થિતિ સર્જાઈ। પાયલોટ એસોસિએશને ઇન્ડિગો પર નિયમનું પાલન નહીં કરવાનો આરોપ લગાવ્યો। ગઈકાલે અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, દિલ્હી સહિતના એરપોર્ટ ઉપર ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો અટવાયા હતા।